ભક્તો યાદ રાખજો, બે વ્યક્તિના નિર્ણયને ફેરવો બહુ ગહન હોય છે. એક દ્રઢતા વાળો માણસ અને બીજો જડતા વાળો માણસ. બે નિર્ણય ભયંકર હોય. એક નિર્ણય દ્રઢતા વાળો હોય, કોઈની તાકાત નહીં ફેરવી શકે. બીજો નિર્ણય જડતા વાળો હોય. અને ભક્તો યાદ રાખજો, દ્રઢતા વાળો નિર્ણય, જો બે ના રૂપ તો એક સરખા જ દેખાય, બે કોઈનું માને નહીં. દ્રઢતા વાળો ન માને, જડતા વાળો ન માને. ઉપરથી તો બે ના રૂપ એક સરખા દેખાય, પણ દ્રઢતા બાપ સમાજનું સર્જન કરે, સમાજને બહુ આપે, દ્રઢતા બહુ આપે. એ મહાત્મા ગાંધીની દ્રઢતા હતી. યાદ કરો, સંવંત 1931 12 માર્ચ અંગ્રેજો જયારે જાહેર કરી દીધું કે મીઠા પર કર લગાડવામાં આવશે, ગાંધી આખા ભારતમાં જાહેરાત કરાવી. બધાએ 12 માર્ચના સાબરમતી આશ્રમમાં હાજર થવું. માત્ર ને માત્ર 79 માણસો આવ્યા, કોઈ ના આવ્યા. અને ભૂલશો નહીં, જો ગાંધીની દ્રઢતા ન હોત તો ગાંધી ભાંગી પડ્યા હોત. સમજવા પ્રયાસ કરજો. જો ગાંધીની દ્રઢતા ન હોત તો ગાંધી ભાંગી પડ્યા હોત. પણ જબરી દ્રઢતા હતી. બાપ આ નામ દ્રઢતા કહેવાય. અમુક જડતા હોય, એવી જડતા હોય. હગા બે ભાઈ હોય, ભૂલમાં વાવતા બળદામ જરાક ગરક ખાઈ ગયો શેઢા પર, અને ઓલા ભાઈના ચાહ ઉપર આનો ચાહ વહી ગયો હોય. એટલી જ મિસ્ટેક. પણ ભાઈ ઘેર લગ્ન આવે ને તકે નથી મારો લગ્નમાં. શું કામ? તો આમ કર્યું તું. ઓલો કે પણ ભાઈ એમ થઈ ગયું, વાંધો ને ધ્યાન રાખે, નહીં એ નહીં થાય, એ નહીં બને. તમે ગમે એમ કરો ને તો હાજમાં એને દડતા અને જડતા કહેવાય. ભક્તો ક્યારેક જડતા જોવા મળે. આહા. અને યાદ રાખજો, દ્રઢતા ઉપર આખી દુનિયાને રાજી થવા. ભલે 2-4 દાડા આમ તેમ રહે, દ્રઢતા વાળી વ્યક્તિ પર 2-4 દાડા આમ તેમ રહે. 2-4 દાડા લોકો જડતા જીવવું જ એની તરફ વર્તન રાખે, અને જડતાની વાળાની દ્રષ્ટિથી જોવે, એમ જ આને પણ જોવે. પણ યાદ રાખજો, એક દાડો દ્રઢતા વાળાનો દુનિયામાં જે કાર થઈ જાય, અને જડતા વાળો માણસ એ ગમે એટલો દુનિયા મોટો કહેવાતો હોય, પણ એક દાડો સફાયો થઈ જાય. માટે તમામને કહું છું ભક્તો, જીવનની અંદર કદી જડતા નહીં, દ્રઢતા જરૂર કરશો. માનો કાંઈ સારું થાય છે ને કોઈ ઘટના ઘટી, કાંઈ નહીં, તમે આમ કરો, હું આમ કરીશ,